સુંદર શ્યામ હસીને બોલાવો રે શ્યાવર સુંદર શ્યામ હસીને બોલાવો રે શ્યાવર સુંદર શ્યામ
2 મિનિટ. છેલ્લું ભજન હા હરિ સાડા 8 નો ટાઈમ. ઘેરલો રે ઘેરલો રાજો રે મંદિરમાં હરે હાથ આવ્યો જય રાજ બરાયો બેટા બોલું છે હા એટલે પછી મારો કલાક એક વધારે તમે જેટલું લો એટલું. આમ જ ચાલશે એ જરૂર હલો સ્વામિનારાયણ ભગવાન પરમ ભક્ત હેમંતભાઈ ગાંધી એમના નિવાસ સ્થાને સુંદર ઠાકોરજી મહારાજની પધરામણી થઈ છે. હું જાણું છું ત્યાં સુધી અને વડીલો અહીં બેઠા છે ત્યાં સુધી આ મોટા ભગવાન પહેલી વખત કોઈના ઘરે પધરામણી આવ્યા છે. કારણ કે વર્ષો પછી આ ભગવાન બહાર આવ્યા છે. એટલે સૌ પ્રથમ આજે હેમંતભાઈનું તથા આ જેનું ઘર છે એવા આપણા જયેશભાઈ જેમની આજે અમને ખોટ જણાવી અને ઘણા યાદ કર્યા આજે જયેશભાઈને. બા અહીંયા બેઠા છે એટલે આ જયેશભાઈનું ઘર છે, જયેશ કાકાનું, હેમંતભાઈનું, એમના પરિવારનું સારું થાય
ભગવાન પધાર્યા છે, અમને ખૂબ રૂડા આશીર્વાદ આપે. અહીંયા સભામાં આપણે જેટલા આવ્યા છીએ, આપણું બધાનું મંગળ આ ભગવાન કરે અને આ ભગવાનનો જેટલો મહિમા સમજી એટલો ઓછો છે. આ લાલજી મહારાજ જે છે બહુ પ્રતાપી છે અને જ્યારથી મને અનુભવ થયો છે ત્યારથી લાલજી મહારાજ પ્રત્યે મને ખૂબ શ્રદ્ધા અને ખૂબ ભાવ વધ્યો છે. એટલે હું એવું માનું છું કે ભગવાનના શ્રી ચરણમાં આપણે 108 જન્મગલ નામાવલીથી આ યજમાનના હાથે આપણે ચોખા વધાવી અને ભગવાનનું સ્વાગત કરવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. આમ તો મેં કહ્યું હતું કે આપણે ભગવાનની પુષ્પથી અને ચોખાથી આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે. એટલે હવે નેક્સ્ટ આવતીકાલે જેના ઘરે સભા હોય એમણે એવી તૈયારી રાખવી કે ભગવાન જેવા ગાડીમાંથી આવે એ રીતે ભગવાન ઉપર પુષ્પ વધારવા. કારણ કે બહુ કૃપા કરીને આવ્યા છે, આ એમને એમ નથી આવ્યા. બહુ જ જયારે ભાગ્ય હોય ત્યારે આ મંદિરના ભગવાન આ ચલ મૂર્તિ ગણાય. જે રેવતી બળદેવજી છે ને એ અચલ મૂર્તિ છે, એટલે સ્થિર છે, એ તમારા ઘરે ના આવી શકે. પણ આ ભગવાન છે તો જેટલો કલાલી લાલજી મહારાજનો મહિમા છે એટલો જ મહિમા આ લાલજી મહારાજનો પણ છે. કારણ કે આ છે ને જ્યારથી મંદિર બન્યું ત્યારથી આ ગોપાળાનંદ સ્વામીએ સેવેલા પ્રસાદીના લાલજી મહારાજ છે અને એમના દ્વારા આપણી ઉપર આ સત્સંગ ઉપર ખૂબ આપણને એનો લાભ મળી શકે એ હેતુથી આપણે આ શ્રાવણ મહિનામાં એ પ્રભુને આપણે એમની માન્યતા જળવાય, એમની પવિત્રતા જળવાય અને એમનો મહિમા આપણાથી જળવાય એ પ્રમાણે આપણે કરવાનું છે. એમની એમને સગવડ પણ વ્યવસ્થિત પહોંચાડવાની બધી કરી છે. એટલે એ રીતે આપણે સાહસ કરીને જ એમને આ વખતે બધા હરિભક્તોને લાભ આપવા માટે જ આપણે બહાર લાવ્યા છીએ. તો પ્રભુનું સામયું જોરદાર થવું જોઈએ, એમનું સ્વાગત, એમનું સન્માન સારી રીતે થવું જોઈએ. સારામાં સારો હાર, સારામાં સારો પ્રસાદ. આપણે જેટલી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીશું, જેટલા મહિમાથી ભગવાનને ઘરે પધરાવશું એ પછી જવાનું નામ નહીં લે. એકવાર તમે એવું જ માનો કે ગઢડાથી અને વડતાલથી મહારાજ માણકી ઉપર બેસીને આપણા ઘરે આવ્યા. સાક્ષાત પ્રગટ સ્વરૂપે મહારાજ આવ્યા છે. બળદેવજી નથી આવતા આપણા ઘરે, આજે બળદેવજી આપણા ઘરે આવ્યા છે એવું માની ને આપણે એમનું પૂજન કરવાનું છે. એટલે આવતીકાલથી 500 ગ્રામ કિલો ફૂલ કોના ઘરે છે કાલે? બસ કાલે 500 ગ્રામ ફૂલ, સારામાં સારો એમનો હાર, 5 આઈટમ સરસ ભગવાનને પ્રસાદમાં જમાડવાના. કારણ કે આ ભગવાનને તમે જમાડવા તમારા ઘરનું જવાના નથી મંદિરમાં, અહીંયા ભગવાન આવ્યા છે એટલે એમને જમાડવાના. બરોબર? એટલે મેં કથામાં પણ કહ્યું હતું, સભામાં પણ કહ્યું હતું એ પ્રમાણે આ ગુપ્ત છે, મેં બહુ જાહેરાત કરી નથી. એટલે સહેજે લાભ મળશે. એટલે તમે ભગવાનની એ રીતે આપણે અત્યારે જન્મગલ નામાવલી હું અહીંયા બોલાવીશ એ પ્રમાણે તમારે બોલવાનું અને આપણે ભગવાનના ચરણોમાં ચોખાથી પૂજન કરીશું. તો હેમંતભાઈ આવે. શ્રી વાસુદેવ વિમલમ કૃતધામવાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિ ધર્મ સનયં શરણં પ્રપદ્યે. ગુરુ સ્વામિનારાયણ ભગવાનની જય. 108 જન્મગલ નામાવલી છે. એકવાર હું બોલીશ, બીજી વાર તમારે બોલવાનું. ઓમ અવતારે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે 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 શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી
भक्तिनंदनाय नमः ओम श्री भक्तिनंदनाय नमः ओम श्री बृहद्वक्रधराय नमः ओम श्री बृहद्वक्रधराय नमः ओम श्री शुद्धाय नमः ओम श्री शुद्धाय नमः ओम श्री राधा कृष्ण इष्ट देवताय नमः ओम श्री राधा कृष्ण श्रीदेवाय नमः ओम श्री मरुसुत प्रियाय नमः ओम श्री मरुत्सुप्रियाय नमः ओम श्री काली भैरवा दिदि भीषणाय नमः ओम श्री काली भैरवादिभीषणाय नमः ओम श्री जितेन्द्रियाय नमः ओम श्री जितेन्द्रियाय नमः ओम श्री जीताहाराय नमः ओम श्री जीताहाराय नमः ओम श्री तीव्र वैराग्याय नमः ओम श्री तीव्र वैराग्याय नमः ओम श्री आस्तिकाय नमः ओम श्री आस्तिकाय नमः ओम श्री योगेश्वराय नमः ओम श्री योगेश्वराय नमः ओम श्री योगकला प्रवृत्तये नमः ओम श्री योगकला प्रवृत्तये नमः ओम श्री अतिदैरवते नमः ओम श्री अतिदैरवते नमः ओम श्री ज्ञानिने नमः ओम श्री ज्ञानिने नमः ओम श्री परमहंसाय नमः ओम श्री परमहंसाय नमः ओम श्री तीर्थकृते नमः ओम श्री तीर्थकृते नमः ओम श्री तीर्थिकार्चिताय नमः ओम श्री त्रैकार्याय नमः ओम श्री क्षमानिधये नमः ओम श्री समानिधये नमः ओम श्री सुधनिन्द्राय नमः ओम श्री सद्गुणाय नमः ओम श्री ज्ञाननिष्ठाय नमः ओम श्री ज्ञाननिष्ठाय नमः ओम श्री तपप्रियाय नमः ओम श्री तपप्रियाय नमः ओम श्री सिद्धेश्वराय नमः ओम श्री सिद्धेश्वराय नमः ओम श्री स्वतंत्राय नमः ओम श्री स्वतंत्राय नमः ओम श्री ब्रह्म विद्या प्रवर्तकाय नमः ओम श्री ब्रह्म विद्याप्रवर्तकाय नमः ओम श्री पाषण्डो छेदन पटवे नमः ओम श्री पार्षदोषेदनप्रभवे नमः ओम श्री स्वस्वरूपाचल स्थितये नमः ओम श्री स्वस्वरूपाचलस्थितये नमः ओम श्री प्रशांत मूर्तये नमः ओम श्री प्रसादमूर्तये नमः ओम श्री निर्दोषाय नमः ओम श्री निर्दोषाय नमः ओम श्री असुर गुरुवादि मोहनाय नमः ओम श्री असुरगुरुवादिमोहनाय नमः ओम श्री अति कारुण्य नयनाय नमः ओम श्री अतिकारुण्यनयनाय नमः ओम श्री उद्धवाद्व प्रवर्तकाय नमः ओम श्री उद्धवप्रवर्तकाय नमः ओम श्री महाव्रताय नमः ओम श्री महाव्रताय नमः ओम श्री साधुशीलाय नमः ओम श्री साधुशीलाय नमः ओम श्री साधु विप्र प्रभुजकाय नमः ओम श्री साधुविप्रप्रभुजकाय नमः ओम श्री अहिंसा यज्ञ प्रस्तोत्रे नमः ओम श्री अहिंसयज्ञप्रस्तुते नमः ओम श्री साकार ब्रह्म वर्णनाय नमः ओम श्री साकार ब्रह्मवर्णनाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामिनारायणाय नमः ओम श्री स्वामीने नमः ओम श्री स्वामिने नमः ओम श्री कालदोष निवारकाय नमः ओम श्री कालदोषनिवारकाय नमः ओम श्री शस्यास्त्र विशनाय नमः ओम श्री सच्चात्रव्यसनाय नमः ओम श्री सद्य समाधि स्थितिकारकाय नमः ओम श्री सच्चिदानंदकारकाय नमः ओम श्री कृष्णार्चा स्थापन कराय नमः ओम श्री कृष्णार्थापनकाय नमः ओम श्री कौलद्विषे नमः ओम श्री गौरदेशे नमः ओम श्री कलितारकाय नमः ओम श्री कलिकारकाय नमः ओम श्री प्रकाश रूपाय नमः ओम श्री प्रकाशरूपाय नमः ओम श्री निर्दम्भाय नमः ओम श्री निर्मलाय नमः ओम श्री सर्वजीवहितवहाय नमः ओम श्री सर्वजीवहिताय नमः ओम श्री भक्ति संपोषकारकाय नमः ओम श्री संपोषकाय नमः ओम श्री वाग्मीने नमः ओम श्री वाग्मिने नमः ओम श्री चतुर्वर्ग फलप्रदाय नमः ओम श्री चतुर्वर्गफलप्रदाय नमः ओम श्री निर्मत्सराय नमः ओम श्री निर्मत्सराय नमः ओम श्री भक्तवर्मणे नमः ओम श्री भक्तवर्मणे नमः ओम श्री बुद्धिदात्रे नमः ओम श्री बुद्धिदात्रे नमः ओम श्री अतिपावनाय नमः ओम श्री अतिपावनाय नमः ओम श्री अबुद्धिवृते नमः ओम श्री बुद्धिवृत्ते नमः ओम श्री ब्रह्मधाम दर्शकाय नमः ओम श्री ब्रह्मधामदर्शकाय नमः ओम श्री अपराजिताय नमः ओम श्री अपराजिताय नमः ओम श्री आसमुद्रांत सत्कीर्तये नमः ओम श्री आसमुद्रासकीर्तये ओम नमः श्री श्रीत संस्कृति मोचनाय नमः ओम श्री संस्कृतिमोचनाय नमः ओम श्री उदाराय नमः ओम श्री उदाराय नमः ओम श्री सहजानंदाय नमः ओम श्री सहजानंदाय नमः ओम श्री साधि धर्म प्रवर्तकाय नमः ओम श्री साधुधर्मप्रवर्तकाय नमः ओम श्री कंदर पदल पदलनाय नमः ओम श्री कंदरपदलनाय नमः
ओम श्री वैष्णव कृतुकारकाय नमः ओम श्री वैष्णव कृपाकाय नमः ओम श्री पंचायतन सन्मानाय नमः ओम श्री पंचायत सन्मानाय नमः ओम श्री नैष्ठिक व्रत पोषकाय नमः ओम श्री नैष्ठिक व्रत पुरुषाय नमः ओम श्री प्रगल्भाय नमः ओम श्री प्रगल्भाय नमः ओम श्री निस्पृहाय नमः ओम श्री निष्पहाय नमः ओम श्री सत्य प्रतिज्ञाय नमः ओम श्री सत्य प्रतिज्ञाय नमः ओम श्री भक्तवत्सलाय नमः ओम श्री भक्तवत्सलाय नमः ओम श्री अरोषणाय नमः ओम श्री अवसाय नमः ओम श्री दीर्घदर्शिने नमः ओम श्री दीर्घदर्शिने नमः ओम श्री षडूर्मि विजय क्षमाय नमः ओम श्री सदुर्विजयक्षमाय नमः ओम श्री निरहंकृतये नमः ओम श्री राहसुते नमः ओम श्री अद्रोहाय नमः ओम श्री अद्वाय नमः ओम श्री रुजवे नमः ओम श्री विजये नमः ओम श्री सर्वोपकारकाय नमः ओम श्री सर्वोपकारकाय नमः ओम श्री नियामकाय नमः ओम श्री नियामकाय नमः ओम श्री उपशमस्थितये नमः ओम श्री उपसमस्थितये नमः ओम श्री नियमवते नमः ओम श्री नियमवते नमः ओम श्री गुरवे नमः ओम श्री गुरवे नमः ओम श्री अजात वैरिणे नमः ओम श्री अजातवैरिणे नमः ओम श्री निर्लोभाय नमः ओम श्री निलोभाय नमः ओम श्री महापुरुषाय नमः ओम श्री महापुरुषाय नमः ओम श्री आत्मदाय नमः ओम श्री आत्मनाय नमः ओम श्री अखंडितार्ष मर्यादाय नमः ओम श्री अखंडितार्थमर्यादाय नमः ओम श्री व्यास सिद्धांत बोधकाय नमः ओम श्री व्याससिद्धान्तबोधाय नमः ओम श्री मनोनिग्रह युक्तिज्ञाय नमः ओम श्री मनोनिग्रहविज्ञाय नमः ओम श्री यमदूत विमोचकाय नमः ओम श्री यमदूतविमोचकाय नमः ओम श्री पूर्णकामाय नमः ओम श्री पूर्णकामाय नमः ओम श्री सत्यवादिने नमः ओम श्री सत्यवादिने नमः ओम श्री गुणग्राहिणे नमः ओम श्री गुणग्राहिणे नमः ओम श्री गतस्मयाय नमः ओम श्री गतस्मयाय नमः ओम श्री सदाचार प्रियकराय नमः ओम श्री सदाचारप्रियकाय नमः ओम श्री पुण्य श्रवण कीर्तनाय नमः ओम श्री पुण्यश्रवणकीर्तनाय नमः ओम श्री सर्वमंगल स्वरूप नाना गुण विशिष्टिताय नमः ओम श्री सर्वमंगलस्वरूप नारायणविशेषाय नमः ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः ओम श्री अवतारिणे स्वामीनारायणाय नमः ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः ओम श्री अवतारिणे स्वामीनारायणाय नमः ओम श्री अवतारिणे श्री स्वामीनारायणाय नमः ओम श्री अवतारिणे स्वामीनारायणाय नमः तो स्वामीनारायण भगवान આજથી આપણે જનમંગલ કથાસાર તેની રોજ રાત્રે અડધો કલાક એ ભગવાનની કથા વાર્તા ભગવાનના પાવનકારી ચમત્કારી તરત રિઝલ્ટ આપનાર આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ મુશ્કેલી હોય અને જો જન્મંગલ નામાવલી અથવા જન્મંગલ સ્તોત્ર એનો જો પાઠ કરવામાં આવે તો એક એક નામ એવું શક્તિશાળી છે કે આપણને ભવપાર કરાવે. આ વખતે સુરેશભાઈ મને કહ્યું મને કે તમે શું કથા કરશો? એમ કીધું રેગ્યુલર જે કરતા હોય નિષ્કળાનંદ કાવ્ય આપણે હજી ચાલુ છે એમાં હરિવળ ગીતાની કથા ચાલે છે એટલે કન્ટિન્યુ કરશું. તો કે તો એકાદશીમાં ચાલે છે એટલે આ વખતે એક અલગ ઔષધિ આપો એમના સૂત્રોમાં જે ગજબની અસર કરે, તમને સુખી કરે. આપણે જે સભા કરાવીએ છીએ, ભજન કરીએ છીએ, એનું કંઈક તો મળવું જોઈએ ને બેનિફિટ. આજે આટલા બધા હરિભક્તો, બે સંતો, સાક્ષાત પ્રગટ સ્વરૂપે શિવજી મહારાજ આવીને વિરાજમાન થયા હોય તો આપણને શું મળે કે એક તો ભગવાનનું સાનિધ્ય મળ્યું, એમના પાવન પગલા આ ધરતી પર પડ્યા, અને બીજું કે આટલો સમુદાય આવ્યો હોય, આપણે આ જન્મંગલ નામાવલી બોલ્યા તો
તો અમે બે બોલ્યા, તમે બધા બોલ્યા, એટલે એક ઘરમાં કેટલા પાઠ થયા? જેટલા હરિભક્તો બેઠા છે એ બધે એક એક મોઢે એક એક પાઠ થયો. એટલે 100 જણ બેઠા હોય તો 100 પાઠ થાય, 60 બેઠા હોય તો 60 પાઠ થાય. એટલે આ વખતે એવું વિચાર્યું કે જ્યાં જ્યાં જઈએ ત્યાં રોજ પહેલા આપણે જન્મમંગલ નામાવલીથી ભગવાનની પૂજા કરવાની. હવે કદાચ કોઈનું ઘર રહી ગયું હોય આ વર્ષે, તો આવતા વર્ષનું તો ભગવાન જાણે, પણ તમે ભગવાન માટે પુષ્પ અથવા તુલસી કઈ પણ લઈ આવશો, જેના ઘરે હોય એના ઘરે, તો જન્મમંગલ નામાવલીથી તમે તમારા હાથે પણ પૂજા કરી શકશો. બરોબર છે? કારણ કે આ લાભ બહુ જ આજે કથામાં આવ્યું હતું. મારે હળવે પુણ્ય હોય નહીં, હરિકથાનો યોગ. જો ઓછા પુણ્ય કથા ના મળતી હોય તો ઓછા પુણ્ય ભગવાન મળે. આપણા બહુ મોટા પુણ્ય હશે ત્યારે તો આપણને પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા. પણ આપણો પ્રોબ્લેમ એવો છે કે અહો ભાવ થતો નથી. જે હૃદયમાંથી અહો પણ પ્રગટ હોવું જોઈએ, દિવ્ય ભાવ મહિમા જે હોવો જોઈએ, એ હજી આજે મહિમામાં એ જ બધી વાતો આવી, કથાનો મહિમા, કે આપણને કોઈ વ્યક્તિનો પરિચય હોય કેવો અહોભાવ થાય છે ને. મેં ત્યાં કથામાં દ્રષ્ટાંત એવું આપ્યું કે આપણે ફ્લાઇટમાં જતા હોય કે ટ્રેનમાં જતા હોય કે બસમાં જતા હોય તો કોઈ સાધારણ કપડાં પહેરીને દિલ્હીનો હાઈકોર્ટનો જસ્ટિસ બેઠો હોય બાજુમાં, એને આપણે ઓળખતા ના હોય, અને જો એ વારે વારે બારી ખોલ બંધ કરે, આપણે કે હું તમે યાર નવરા પડી ગયા છો, જ્યારે ત્યારે બારી ખોલ. અમારે દ્રશ્ય જોવાનું ના હોય બહાર, હું વારે વારે બારી બંધ કર્યા. ઓકે, પછી એ વ્યક્તિ જે બેઠો છે એ વ્યક્તિનો જો કોઈ પરિચય આપે, તમને ખબર છે કોણ છે? ના ભાઈ, એ માણસ ક્યારનો હેરાન કર્યા કરે છે યાર, કેટલી વાર ના પડી એને, ત્યારે બારી ખોલે બંધ. એ હાઈકોર્ટના જસ્ટિસ છે. એમ ના હોય? હા, અત્યારે ચાલુ છે, પણ તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. તમારો પાવર તો ગજબનો છે. સાહેબ માફ કરજો, ભૂલ થઈ ગઈ સાહેબ. હશે સાહેબ, હવે આવું નહીં કરે. પરિચય થયો તો મહિમા કેવો વધી ગયો, અહોભાવ થઈ ગયો ને. જો એક વ્યક્તિનો અહોભાવ થઈ જતો હોય, સાધારણ માણસનો, આ તો પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરાધિપતિ છે, અનંત કોટી બ્રહ્માંડો જેના ઈશારાથી ચાલે છે, જેના એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની માફક ફરે, તમામ દેવો જેની આજ્ઞામાં છે, એ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન, એ જો આપણને કૃપા કરી મળ્યા હોય તો એવું નથી લાગતું કે કઈક ગત જન્મના બહુ મોટા પુણ્ય છે એમ, ખરું ને? એટલે આ વખતે જેટલો અહોભાવ થાય, જેટલો મહિમા થાય એટલો રાખી ચાલે. જેટલો અહોભાવ થાય એટલો ભગવાનમાં કરી દેવો છે. કે શું કરીશું? કે આપણે જે અક્ષર દવા છે, ઔષધનો મહિમા હોય ને પછી લઈએ તો અસર કરે. જેમ આયુર્વેદિક દવા હોય એને ગળીએ તો ભલે ધીમે ધીમે અસર કરે, પણ જડ મૂળમાંથી ઉખેડી નાખે. આપણે કહીએ ને આયુર્વેદિક દવાનો તરત અસર ના કરે, પણ ભલે કડવી હોય, નાક દબાવીને પીવી પડે, પણ એની અસર એવી થાય, કાયમની શાંતિ થઈ જાય. કે જે દિવસે આ પુરુષોત્તમ નારાયણ ભલે જપ કરવા પડે, તપ કરવા પડે, ચાંદ્રાયણ કરવું પડે, વ્રત તપ નિયમ કરવા પડે, કડવી દવાઓ લેવી પડે, વૈરાગના ટોના મેના મારવા પડે, સહન કરવું પડે, ભોગવવું પડે, અને અમુક ઘણી વસ્તુને જતી કરવી પડે, પણ પછી પાછળથી જ્યારે એની મૂર્તિ હૃદયમાં દેખાતી થઈ જાય ત્યારે અહો પણ થઈ જાય, શાંતિ થઈ જાય. કારણ કે શાંતિ તો એ ચરણમાં દબાવીને બેઠા છે, કોઈના હાલતા નહીં. હા, કોઈ ના હાલે સુરેશભાઈ, ચરણમાં છે.
ભલે તમે એવું માનો દુકાનમાં છે. શાંતિ તો પરમેશ્વરના શ્રી ચરણમાં. સુરપુર નૂરપુર નાગપુર तीनों में सुख नहीं. सुख हरि के चरण में का संतन के माही. સંતન કે માહી એટલે સાધુ સંતો જ્યારે ભગવાન સંબંધી વાત કરે તો એમાં એટલી શીતળતા, એટલી ઠંડક રહેલી હોય, એટલો આનંદ થાય. આપણે એમ થાય કે સાંભળ્યા જ કરીએ અને ભગવાનનું ચિંતન થયા જ કરે. આજે કથામાં એ જ કીધું, 30 દિવસ કથા સાંભળવાની નથી, જોવાની છે. સાંભળવું એ કાનનું કામ છે અને જોવું એ આંખનું કામ છે. પણ એને અનુભવ કરવી, અનુભવ સાથે જોવી એ ત્રીજા નેત્રનું કામ છે. કાનમાં જ્યારે કથા જતી હોય, આમાં અંદર કથા જાય ત્યારે એ કથાને ત્રીજી આંખથી જોવે તો એ પાકું થાય, તો એ ફળ આપે. નહીં તો કથા ચાલતી અને આમ તેમ આપણે માયા કરીએ, કોણ ગયું, તો એ અસર કરે નહીં. અસર કઈ કરે? તમે ગમે ત્યાં સપ્તાહમાં બેઠા તમે જુઓ, જે વક્તા મોટા અત્યારે તે સ્વરૂપ સ્વામી કથા કરે, પછી જ્ઞાન સ્વામી કુંડળવાળા કરે, પછી આપણા સંતો બધા શાંતિ સ્વામી રભાણવાળા કરે, સત્યપ્રકાશ સ્વામી કરે છે, પછી હરિપ્રકાશ સ્વામી સારંગપુર વાળા કેટલી સરસ કાઢી ઠંડી અને મીઠી કથા કરે. સત્શ્રી કરે છે, કાઢી મીઠી ઠંડી કથા કરે. એ જ્યારે કથા કરતા હોય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ જે દ્રશ્ય જતું હોય ને એ રીલ આપણા મગજમાં ફરે. આમ કાનમાં શબ્દ જાય ને એટલે એ દેખાય કે આ વસ્તુ ઘટી રહી છે. હું અત્યારે છપૈયાનો પ્રસંગ બોલું એટલે તરત તમારું માઇન્ડ છપૈયા એક્સેપ્ટ કરી લે. એ વસ્તુ દેખાય તમને, આ દ્રશ્ય. છપૈયા બોલું, એમાં ધર્મદાદા બોલું, ભક્તિ માતા બોલું, રામ પ્રતાપભાઈ, નારાયણ સરોવર, પછી ભગવાન ફણસ જમવા જતા ફણસનું ઝાડ દેખાય, ઘનશ્યામ મહારાજ નાના નાના દેખાય, એમના બાળકો દેખાય. આ વસ્તુને જ્યારે જોઈએ ત્યારે એ કથા ફળ આપે. એટલે આ વખતે અક્ષીર દવા એટલે ભગવાનનું નામ. ભગવાનનું નામ કારણ કે નામી કરતા નામ ઉત્તમ છે. ખ્યાલ આવ્યો? નામી કરતા નામ. કારણ કે ભગવાન રામચંદ્રજી દ્વારા જેટલા નથી કરે એટલે એમના નામ દ્વારા કરે. ભગવાન રામચંદ્રજીએ જે પથ્થર ઉપર જે પથ્થર પોતે ઉઠાવ્યો અને જેને ફેંક્યો તો ડૂબી ગયો. અને નીલ હતા ને, નળ અને નીલ, એ બધા રામ નામ લખીએ ને જે પથ્થર નાખતા હતા એ તરતો હતો. તો ભગવાન નાખીએ તો તરવો જોઈએ, કારણ કે પથ્થર ઉપર એક ઉપર તો ખાલી નામ જ હતું અને બીજો તો ભગવાને જાતે નાખ્યો છે તો તરવો જ જોઈએ. પણ જાંબુ અને હનુમાનજીને કીધું કે ભગવાનના નામે બધા તરી જાય, પણ ભગવાન જેને તર છોડે છે ને એ કોઈ દિવસ તરે. આ સંસાર સાગર ઉપર તરવું હોય તો ભગવાનના નામનો સહારો લેવો પડે. આપણને બધાને ધન્ય બનાવવા આદિકાળથી જે મંત્ર ગુપ્ત હતો, સ્વામિનારાયણ મંત્ર, તે મહારાજે શ્રેણીમાં આપણને આપ્યો. મહારાજ ઉદ્ઘોષ કર્યો ત્યારથી જ મંત્ર પ્રગટ થયો નથી. મેં હમણાં ક્યાંક કથા કરી હતી, કુશાલ ભટ્ટની વાત કરી હતી ને એકાદશીની સભામાં. તો કુશાલ ભટ્ટ જ્યારે ઈડરના રાજાએ બ્રાહ્મણ ઉપર કર નાખ્યો, બધા બ્રાહ્મણો ગયા છે કુશાલ ભટ્ટ પાસે. કુશાલ ભટ્ટની ઉંમર 8 વર્ષની છે. આ કેટલા વર્ષનો છે? 7. એટલે વચ્ચેનો બેટા 8 વર્ષ. એના જેટલા એની ઉંમરના કુશાલ ભટ્ટ છે. બધા વિદ્વાન પંડિતો પ્રખર ઈડરના બધા ગયા, બે હાથ જોડ્યા, કહ્યું કે હે દેવ કુશાલ ભટ્ટ, આ ઈડરના રાજાએ અમારી ઉપર કર નાખ્યો છે, એટલે હવે અમે તો બધા કર્મકાંડ કરીએ, કથા વાર્તા કરીએ,
અને જે કઈ બે પૈસા આવે એમાં તમારું ઘર ચલાવીએ, હે, તો આ કર હટાવી લે એવી કઈ કૃપા કરો. અને પછી કુશાલ ભટ્ટ પોતે બ્રાહ્મણ છે ને, એટલે બ્રાહ્મણનો દુઃખ જાણે, એટલે પોતે આવ્યા અને વાત કરી કે ભાઈ આ રીતે બ્રાહ્મણો પાસેથી કર ના લેવાય. એ વાત તમારી ખોટી છે. બ્રાહ્મણો પવિત્ર ગણાય, બ્રાહ્મણો ભગવાનનું મુખ ગણાય, બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા છે. બ્રાહ્મણો સે મુખમાં સે બાહુ રાજ, આ તો બહુ પવિત્ર ગણાય બ્રાહ્મણો. ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં 1 લાખ બ્રાહ્મણોને જમાડ્યા. જેટલા જમાડ્યા એનાથી બમણી ખોબા ભરી ભરીને સુવર્ણ રત્નો આપ્યા. બધા જ બ્રાહ્મણોને ધન્ય ધન્ય કરી દીધા. 15 દિવસ સુધી પ્રભુએ લાડવા જમાડ્યા ખાવા, મોટા મોટા. અને છેક કલકત્તાથી લઈને કર્ણાટક સુધી બધા જ બ્રાહ્મણો આવેલા અને બધે સ્વામિનારાયણ ભગવાને જેવા લાડુ જમાડ્યા એવા હજી સુધી ખાધા નથી. એવી પ્રશંસાઓ જ્યારે બ્રાહ્મણો દ્વારા થવા લાગી ત્યારે ટોળે ટોળા બ્રાહ્મણો જેતલપુરમાં આવવા લાગ્યા. એટલે બ્રાહ્મણ ભગવાનને બહુ પ્રિય છે. તો કુશાલ ભટ્ટ ગયા અને ઈડરના રાજાને બધી વાત કરી કે ભાઈ જો આમનો તો મહિમા બહુ છે, બીજા તમે 3 જે જ્ઞાતિ છે એમની પાસેથી તમે કર લો, ભૂદેવ પાસેથી ના લેશો. ત્યારે કુશાલ ભટ્ટને જોઈ ઈડરના રાજા કે આવો આવો, તમારું નામ તો ઘણું સાંભળ્યું છે, આજે તમે મારી ત્યાં જાતિ આવે એટલે હું ધન્ય છું, પણ આ વાત નહીં માનો, આ નહીં માનો. એટલે તો હું તમને વિનંતી કરું છું આ બ્રાહ્મણો વતી, નાનો છું પણ હવે નાના મોઢે મોટી વાત ના થાય, પણ તમે જરા કૃપા કરીને આમનો કર લઈ લો. કે એના કર તો બધાને ભરવો પડશે. જો કુશાલભાઈ, જેવા બધાને અમે સુવિધાઓ આપીએ છીએ એમ અમારા માટે બધી પ્રજા સરખી. કોઈને પછી તે વખતે જે બધા ગરાસીઓ હતા એમણે આવા ચડામણી કરેલી ઈડરના રાજાને કે અમે લોકો કમાઈ કમાઈ તમને આપીએ છીએ, આ બ્રાહ્મણો તો કમાય છે ને એમને હારા બિઝનેસ છે, સત્યનારાયણની કથા કરે હારા મારી દક્ષિણા આવે છે, ભાગવતની કથા વાંચે છે, બધું કરે છે. અને અત્યારે તો બ્રાહ્મણો ધંધો કરવા લાગ્યા છે, બિઝનેસ કરવા લાગ્યા છે. એટલે જેમ અમારી પાસેથી તમે કર લો છો એમ એમની પાસેથી પણ લો ને. 5 થી 200 વર્ષ પહેલા બ્રાહ્મણો પાસેથી કર નહોતા લેતા, કારણ કે બ્રાહ્મણો એટલે પૂજનીય ગણાય. ભૂદેવ આ ધરતીના દેવ, અત્યારે જાગતા દેવ કોઈ હોય તો ભૂદેવ એમને એટલે ભૂદેવ કહે છે. એમને પૂજો એટલે દેવને પૂજા બરાબર છે. એટલે કે અમારા માટે તો સમાન પ્રજા છે. એટલે કુશાલભાઈ ભટ્ટ એ તો બધી વાત બરાબર, પણ એમની પાસેથી પણ લેવામાં આવશે. ત્યારે કુશાલ ભટ્ટે કીધું ભલે, તો કઈ વાંધો. કુશાલ ભટ્ટે જયારે આ બધા બ્રાહ્મણો એમ કીધું કે તમે એક કામ કરો, આ ઝાડ નીચે બેસો અને આ 6 અક્ષર વાળો મંત્ર બોલો. સત્સંગી ભૂષણમાં લખ્યું છે કે એ વખતે શ્રી નારાયણ ભગવાનના 6 અક્ષર વાળો મંત્ર એના દ્વારા ભૂદેવોએ ધૂન કરી અને ધૂનના માધ્યમથી આ બાજુ કુશાલ ભટ્ટે ચૂટકી વગાડી અને આખા રાજના એકી બેકી બંધ. હા, બધું જ બંધ. હાય ખરા, ઇનકમિંગ આઉટગોઈંગ બંધ, બધું જ. 1 દિવસ થયો ધૂન કરી. બીજે દિવસે પેટમાં ગુંગળામણો થવા લાગી, એમન ગઈ. પછી તો ધીમે 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 1 સિપાહી 2 સિપાહી બેભાન થવા લાગ્યા, ઢળી પડવા લાગ્યા, હેરાન થઈ ગયા. રાજાની તબિયત બગડી ગઈ. પછી તો સંબંધીઓ કહ્યું તમે કુશાલ ભટ્ટનો અપરાધ કર્યો છે તો પવિત્ર ઉત્તમ બ્રાહ્મણ છે, જાઓ એમના શરણે. અને કુશાલ ભટ્ટ પાસે પછી રાજા આવ્યા, વિનંતી કરી અને મહામંત્રના એક અસરદાયક ધૂનથી, અને કુશાલ ભટ્ટનો પ્રતાપ તો ખરો જ, પણ એ ધૂન ત્યાં સ્વામીએ કરાવેલી એવું લખ્યું છે. ચોખટ નથી કરી, શ્રી નારાયણની 6 અક્ષરવાળી ધૂન કરી એવું લખ્યું છે. એટલે તો સ્વામિનારાયણની ધૂન. અને એ પહેલા પણ સ્વામી જે શબ્દ છે, સ્વામી એટલે નાથ, પતિ. એક પત્ની પણ પોતાના પતિને સ્વામી કહી શકે. સ્વામી એટલે સમર્પણની ભાવના છે, જેને અમે સમર્પિત છીએ, જેની પાસે
અમારે કાયમ એના ઉપદેશમાં રહેવાનું છે. જે અમારું સંચાલન કરે છે, જેમને સાચવે છે, એનું નામ સ્વામી. સ્વામી એટલે અનંત બ્રહ્માંડોનું સંચાલન કરનાર કોણ છે? તો કે નારાયણ છે. નારાયણ જ છે ને. શ્રી નારાયણ. બ્રહ્મવૃત પુરાણ વાંચો તો આખા બ્રહ્માંડનું સંચાલન શ્રી નારાયણ દ્વારા થાય છે. એ જ વસ્તુ પદ્મ પુરાણમાં લખી છે. હું ગપ્પા મારતો હોય તો વાંચી લેજો. હા, કોરોના કાળમાં આ ગ્રંથો બહુ શાંતિથી વાંચવા મળ્યા. એની અંદર એટલા ગજબના પ્રસંગો લખ્યા છે, અમુક એટલા રાજાઓની સરસ કથાઓ લખી છે કે જે આપણે કોઈ દિવસ સાંભળી જ નથી. કારણ કે હવે આ કળિયુગમાં પુરાણો વાંચવાનો સમય ક્યાં છે કોઈની પાસે? 18 પુરાણના નામ નહીં ખબર હોય છે આપણને. બોલો, 18 પુરાણના નામ કોને આવડે? કારણ કે સમય જ નથી આપણી પાસે. એટલે શ્રી નારાયણનો, વૈકુંઠનો જે મહિમા લખ્યો છે એમાં એવું લખ્યું છે કે જીવ પ્રાણી માત્રના સ્વામી કોણ છે? તો કે પુરુષોત્તમ નારાયણ છે. એટલે ભગવાને સ્વામી અને નારાયણ બે વસ્તુને જોડી એક મહામંત્ર આપણને આપ્યો છે. સ્વામિનારાયણ મહામંત્ર. એ જુદા નથી. આખા પૃથ્વીનું સંચાલન કરનાર સ્વામી એ નારાયણ છે પોતે. એટલે સ્વામિનારાયણ એક મહામંત્ર છે. એવા 108 મંત્રો એ આપણે આ 30 દિવસ દરમિયાન, એમાં વચ્ચે 2 દિવસ રક્ષાબંધન ને રામનો આપણે જન્માષ્ટમીનો 2 દિવસ કપાશે. 28 દિવસ સુધી આપણે આ ભગવાનના નામનો મહિમા લઈશું. એમાં પ્રયત્ન કરીશું રોજ 2-3 નામ લઈ શકાય. અને એ રીતે આપણે આ જન્મંગલ નામાવલી જે છે એનો ઘણો બધો મહિમા આમાં લખ્યો છે. સ્વામી કહે છે આપણા ભારત દેશમાં અનેકવિધ સંપ્રદાયનું અસ્તિત્વ ધરાવે છે. તે પૈકી ભાગ્યે જ કોઈ એવો સંપ્રદાય છે કે જેણે દેશ દેશાવરમાં પોતાની કીર્તિ ધજા ફરકાવી હોય. પરંતુ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એકમાત્ર એવું સ્થાન છે જેણે પોતાની યશોગાથા વિશ્વના ખૂણે ખૂણે ગાઈ છે. વિશ્વનો એક ખૂણો એવો બતાવો કે જ્યાં સ્વામિનારાયણનું નામ ના હોય. અને મહારાજ એવું કહેલું કે જેટલો આપણો વિરોધ થાય કેટલો વધારે પ્રચાર થાય. દરેક વસ્તુમાં છે. તમે જુઓ ને, જે વ્યક્તિની પ્રગતિ તમારા સંસારમાં જુઓ. તમે બધા નોકરી ધંધા, કોઈને બિઝનેસ છે, તમે જુઓ જે તમારો પગ ખેંચે ને, જેટલો વધારે ખેંચે ને એટલા તમે આગળ જાઓ. આ નિયમ છે. એટલે કોઈ ખોદણી કરતું હોય તો કરવા દેવાની. તમને એવા સમાચાર મળે કે આ તમારું બહુ સારું, બહુ સારું, મારાથી મારા પાપ બળતા નથી, આ ભાઈ મદદ કરે છે. કોઈ દિવસ એનો અભાવ નહીં લેવાનો. કોઈ બી ગાળ બોલે ને અભાવ લેવાનો નહીં. કારણ કે આપણું કરેલું જે કઈ આપણાથી પાપ કર્મ થયા હોય એ ભાઈ મદદ કરે છે આપણને ધોવા માટે. હા, આ ભર બજારમાં, આણંદની ભર બજારમાં મહારાજ નીકળ્યા. મહારાજની સાથે જોગન પગી છે ભાયા, અને ભાયા તો એ મોટી મોચાડા, અને જોગન પગી તો બધા બીવે. એમની આંખો એવી, એમાં કાળું કાજળ નગાવ્યું હોય, અને મૂમથી બાંધેલી. મહારાજે કહ્યું બધા મૂમથી બાંધો. કોરોનામાં આપણે બધા જે મૂમથી માસ્ક બાંધતા હતા ને, એટલે મહારાજ કે આનંદ આવ્યું છે, કારણ કે મહારાજ તો જાણતા હતા કે અહીંયા સ્વાગત કેવી રીતે થવાનું છે. બધાને બંધાઈ દીધા. અને પછી જેવા બજારમાં એન્ટર થયા ને, ત્યારે લોકોએ બેફામ મળ્યા બોલવા. કોઈ 1 કિલો, કોઈ અડધા કિલો, કોઈ 500 ગ્રામ, કોઈ 2 કિલો, 4 કિલોની જોખીને દાદરો. તું તો આમ ને સ્વામિનારાયણ, તું તો આમ ને. મારા તો મારે રસ્તા આગળ નીકળ્યા. અને જોબન પગી કિનારે આખો ચકડ બકડ થવા મળી. જોબન પગી કે મહારાજ ખાલી આ મોંથી ખોલવા દો કે એક વાર ખાલી મોઢું જોઈ જશે ને, આ કોઈ ઊભું નહીં. ખાલી મોઢું જોબન પગીનું જોઈ જશે, ખાલી બંદૂકની મને બંદૂક હાથમાં લેવા દો બસ. મહારાજ કે કાઢા પડો, કઈ ખોલવાની જરૂર નથી, બેસી રહો. બહુ લોકોને હેરાન કર્યા. પણ આ તમને કોક થોડુંક મારે છે એમાં ક્યાં આટલા બધા ગુસ્સે થઈ જાવ? તમે જે લોકોને દુઃખી કર્યા છે એની સામે આ કઈ છે? તો કે ના. તો બેહી રહો. શાંત બિહારી દાસ સોરા પાછળ છે.
દાદા ખાચર છે, બાપુભાઈ છે વડતાલવાળા, આણંદના હરિભક્તો છે. હરિભક્તો ઉકળાટ થાય ને. મહારાજને કોઈ કાદવ મારે, કાદવના લોચા લઈ લઈ મહારાજના મુખો ઉપર મારે. મહારાજના જરિયાની વસ્તુ ઉપર તમે હરિચરિત્રામૃત સાગરમાં વાંચો તો એનું સ્વામીએ બહુ ડિટેલ્સમાં બધી વાત કરી છે. અને પછી મહારાજે એમ કીધું કે ક્ષમા વીરસ્ય ભૂષણ, ખાઓ. આપણું કઈ બાકી રહ્યું હોય ને તો એ આમાં પૂરું થઈ જાય. અને તે વખતે જે મેં હમણાં તમને કીધું ને એ મહારાજે વડતાલ આંબા નીચે બેસીને ઉપદેશ આપ્યો કે જે આપણને ગાળ બોલે એને સામે જે બોલે છે તો એ પણ એના જેવો જ થયો, બેમાં કોઈ ફેર નહીં, બે ગધેડા ઝઘડે એવું થાય. ખ્યાલ આવ્યો? પોતાની જે કેટેગરી છે, જો બીજો વ્યક્તિ તમને ગાળ દેતો હોય ને તમે સામે દો તો તમે એના કેટેગરીના થઈ ગયા, એટલે એકદમ અલકટ સ્થિતિના થઈ ગયા એવું કહેવાય. અને જો કોઈ વ્યક્તિ એ અરસામાં સ્થિર રહે, ધીર ગંભીર રહે, ધીરજ રાખે અને પોતાના મગજને શાંત રાખે ત્યારે સમજવું કે તમે એને માફ કરી દીધું. કારણ કે માફ કરતા જેને તેને ના આવડે. જગત છે ને પેલો શું લે આપણે વેર વાળે બદલો. જગત બદલો લેવાની ટેવ વાળો છે. કળિયુગ છે ને બદલો લેવા વાળું છે. તમે જુઓ આપણે જૂના પિક્ચર આવતા હતા તો એમાં એવું બતાવતા હતા કે બાપાને મારી નાખ્યા તો બે છોકરા એનો વેર લે, બદલો લે. ઠાકોરભાઈ બધી ખબર કઈ રીતે વેર લે. અને અત્યારે બી છે જ. અત્યારે તમે મહારાષ્ટ્ર એ બાજુ જાઓ તો અમુક તામસી મગજના લોકો અમુક જે ડ્રિંક કરતા હોય કે જેને કુળમાં પરંપરામાં એવી હોય, અને પૂર્વના રાજાઓ બી તમે જુઓ કે વેર સિસ્ટમથી ચાલતા હતા. આ રાજાને પેલો રાજા માર નાખે એટલે પેલા રાજાનો જે છોકરો હોય આ રાજાને મારે. એવી રીતે એકબીજા ઉપર વેર. એટલે મહારાજે તે વખતે એવું દ્રષ્ટાંત આપ્યું કે જે વ્યક્તિ તમારી સામે વેર રાખે છે એની ઉપર જો તમે ક્ષમા રાખો છો તો તમે દેવ કરતા પણ અતિ ઉત્તમ છો. માફ કરી દેવામાં જે દેવતાઈ છે એ બીજી કોઈ વસ્તુ નથી. ક્ષમા વીરસ્ય ભૂષણ. વીર લોકોનું આભૂષણ જ ક્ષમા છે. એટલે કોઈ દે તો સામે એને ભલે ભગવાન તારું સારું કરશે, બસ આટલું જ બોલવાનું, હસતું જવાનું, બોલતું જવાનું. વધારે દેશે વધારે, હા બોલતું કઈ વાંધો નહીં. જો હું બોલું છું પણ સહેલું છે બોલવું માઇક ઉપર, પણ જયારે એ સમયની જે સ્થિતિ હોય ને એનું જે વાતાવરણ હોય ને એનું વાઇબ્રેશન, અને તે વખતે તમે હસતા રહો ને તો ખરું. નહીં તો આ તેજી પકડતા વાર ના લાગે. આપણું માઇન્ડ એ રીતે ગળાઈ ગયેલું હોય તરત તેજી પકડી લે. ગમે તેવો હારા મારો ભગત હોય ને, હા તમે કોકની હળી કરજો, સહન રાખી સાહસ રાખી કરજો. આપણે કહીએ ભગત ભગત સ્વામી સ્વામી, પણ એની છેડતી કરો એટલે ખબર પડે સ્વામી છે કે કાળતરો છે. હા, કારણ કે ઘણી વખત કેવું થાય છે કે સમય છે ને એ વ્યક્તિને એ કરે. ના ના કાલની એ તો કાલે તો રમૂજ થોડું મીઠું હતું કાલે, એટલે બહુ હેવી નતું એટલું. અને એવું થાય તો જ થોડું એ થાય, મહિમા તો જ વધે. કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાનનું જે નામ છે એ ઔષધિ છે, દવા. જેમ દવા રોગ મટાડે એમ હરિ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા આવે નહીં ભવરોગ મટી જાય. હા, જે દિવસે હરિ નામની ઔષધિની લત લાગી ગઈ, વ્યસન પડી ગયું, અખંડ જેને ભગવાનના નામ જપ્યા કર્યા ને એનું કામ થઈ ગયું. સુદામાજી એ રીતે કર્યા. બધા જ ભગવાનના નામ ઉપર અજામિલ એ બધાની કથા, આ નામની જે ગાથા છે મેં જોયું આ શાસ્ત્રમાં તો બધાની કથા છે. જેટલા જેટલા નામથી કર્યા ને એ બધાની કથા આ 108 નામમાં આવશે. આ શાસ્ત્ર બહુ સરસ બનાવ્યું છે.
ભુજ સંચાલિત ગુરુકુળ સંચાલિત બુક છે. શું નામ? હા, ભુજ છે, ભુજ નામ? જન્મંગલ કથાસાર. એટલે આ જે કથા છે એ મને અને તમને શુદ્ધ બનાવે એવી હું આશા રાખું છું. અને મને એવો વિશ્વાસ છે કે તમને આનું ફળ જરૂર મળવું જોઈએ. કારણ કે હું શ્રદ્ધાથી ભગવાનને ધ્યાનમાં રાખી અને આ તમારી આગળ આ ભગવાનની નામની કથા એ આપણે અહીંયાથી વાંચીશું. પછી સ્વામી એવું કીધું આગળ, એક સંસ્થાન છે જેને પોતાની યશોગાથા વિશ્વના ખૂણે ખૂણે પધરાવીને શ્રી નરનારાયણ દેવના, શ્રી લક્ષ્મીનારાયણ દેવના ભવ્ય મંદિરોની સ્થાપનાઓ કરી છે. સંતો, હરિભક્તો, સત્સંગીઓ અને ભાવિકોને ભક્તિ ભાવથી એમાં રંગ્યા છે. થોડો આવશે પછી. મોક્ષ ભાગી બનાવવાનું સર્વોત્તમ કાર્ય આપણા સંપ્રદાય દ્વારા થઈ રહ્યું છે. જેને જે કેવું એ કે, પણ આપણને જે વસ્તુ મળી છે ને તે તમે માર્કિંગ કરજો, બીજી કોઈ જગ્યાએ નથી. ખરેખર આ ભક્તિ માર્ગી ઉદ્ધવ સંપ્રદાય ભગવત નામ સ્મરણ એ અનિવાર્ય સાધન છે, સર્વોત્તમ સાધન, સિલાઈથી પ્રસન્ન કરવાનું સાધન, તાબડતોબ ભગવાન અપાવે એવું સાધન એટલે હરિસ્મરણ. હરિસ્મરણમાં જે પાવર છે, ભક્તિ માર્ગમાં તો ખરો જ, પણ તમારા સંસાર સાગરમાં બી તમારે ભૌતિક સુખ જોઈતું હોય, ધન જોઈતું હોય, દુકાનમાં બરાબર ગ્રાહકી કરવી હોય, મંત્ર ચાલુ રાખવાનો, સ્વામિનારાયણ. કારણ કે ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે ભગવાન પોતે ખેંચાતા. આજે મેં બહુ સરસ વાત કરી, ખબર ને અંતરથી જ આવી ગઈ હશે આજે કથામાં. એક બહુ મસ્ત વાત કરી, મને એટલો હરખ થઈ ગયો, ખાલી કઈથી આવી ગઈ હશે આ વાત. ગુણ કહીએ ને કોઈના ગુણ, તો માનો કે આપણા રાજુભાઈ રંબર છે, બરાબર, ભીખા દાદા છે, નટુભાઈ છે, અમારા હેમંતભાઈ છે 108. તો કોઈ બી હરિભગત હોય અને હું એમ કહું કે ના તમારા જેવો હરિભગત નહીં હો, તો તમારો જેવો નિયમ કોઈ પાડત નથી, બહુ સારા તમે હરિભગત છો, કેટલું દાન. પોલીસ મારવાનું ખબર ને, પોલ્સન મારે, બહુ સરસ, અને તમારું કામ બી બહુ સરસ. ભલે એ માખણ હોય, તમને ખબર છે કે સ્વામી આ કામ કઢાવવા બોલે છે, તમને ખબર છે કે સ્વામી તો ખાલી બોલે છે, પણ અંદરમાં કેટલી ગદગરી થઈ. હું એમ કહું કે હાર્દિકભાઈ બહુ સરસ તમારું કામ છે, તમારો સ્વભાવ બહુ સારો છે, તમે બહુ રૂડા રૂપાળા છો, તમારો બિઝનેસ બી બહુ સારો ચલાવો છો, ગૌતમભાઈની બધી જવાબદારી તમે લઈ લીધી છે, તમે જેવા ડાયા છો એવા તમારા દીકરા છે, તેજસભાઈ જેવા ડાયા એવી એમની નૂપુર છે. આપણે આમ વખાણ કરીએ ત્યારે આપણને હૃદયમાં એમ થાય કે આનંદ થાય કે નહીં? સાચું બોલો. દરેક વ્યક્તિને કોઈ સારા બે શબ્દ બોલે, તમારા ગુણ ગ્રહણ કરે, એ ગુણ ગ્રહણ કરવાનું છે. તમે બોલે પોલીસ સમજો તેજસભાઈ, પણ એ ગુણ ગ્રહણ કરવાનું કે ભાઈ સૂર્યકાંતભાઈ તો બહુ સરસ ઢોલકું વગાડે, દબાક દમ દબાક દમ દબાક, મૃદંગની જગ્યાએ ઢોલકાનો તબલાનો ઉપયોગ કરે. એટલે સૂર્યકાંતભાઈ ના અંદરથી સ્વામીએ મારી નોંધ લીધી, થાય કે નહીં? ગમે તેના સ્ટેજ ઉપર, ચાલો આ તો અત્યારે આપણે 60 જણાની સભા છે, આમ 5-6 હજાર માણસની સભા હોય ને હું કહું દર્શનભાઈ બધા તાળીઓથી વધાવો, આમની બહુ સારી સેવા છે, અને આખું વર્ષ જે બી આપણા ઇન્ટરનેટનું કામ હોય, ટાઈપિંગનું કામ હોય એ કરે છે, તો ઊભા તો થાય, પણ એ જ્યાં ઊભા થઈને સ્ટેજ સુધી આવે ને, તો એની જે ફિલિંગ હોય ને એમના હૃદયમાં, એ આખી અલગ હોય. તમને ખબર પડી? એ જે વસ્તુ છે ને આખી અલગ હોય. કેટલા આમ અંદરથી આમ આનંદ થાય, ઓહો, કોઈને નહીં,
અને સ્વામીએ મને બોલાયો, લે મને આટલી બધી પબ્લિક 5000 માણસમાં મને બોલાવ્યો. નિત્ય સ્વરૂપ સ્વામી મારો ઘર સભામાં નામ બોલે, લે ખાલી નામ જ બોલ્યા હોય, કેટલો આનંદ થઈ જાય. જો આપણને ખાલી કોઈ આટલા વખાણ કરે તો આટલો રાજીપો થાય, તો ભગવાનના ગુણ ગાઓ તો કેટલો રાજીપો થતો હશે. આમ કેટલા એમને રાજીપો થતો હશે, કેટલા રાજી થતા હશે. એટલે ગુણગાન ગાવાના. એટલે એવું કીધું કે આ ધરતી ઉપર પૃથ્વી કા કાગજ કરું લેખી નહીં કરું અંદરાય, 7 સમુંદર કી શાહી કરું તોય હરિગુણ લીખ્યો ન જાય. એટલા તેમના ગુણ છે. આખા પૃથ્વીનો કાગળ કરવામાં આવે, આખા પૃથ્વીનો, અને જેટલા વૃક્ષો છે બધાની કલમ કરવામાં આવે, દરિયામાં જેટલું પાણી છે એની સહી બનાવવામાં આવે, અને પછી જાતે માં સરસ્વતી ભગવતી જાતે એ પેન લઈને લખે હરિગુણ, તોય પ્રભુના ગુણ પૂરા ન થાય. એટલા બધા ગુણ છે. એટલે થોડા ગુણ ગાઓ ને તો પણ એ તો બહુ રાજી થઈ જાય, બહુ જ રાજી થઈ જાય. અને આજે તમે જે ગુણગાન ગાવ છો, અષ્ટક ગાવ છો, નવીન અજીમું ગાવ છો, આરતીમાં રામકૃષ્ણ ગાવ છો, સવારમાં આરતી કરીએ અને ભગવાનના હવે મારા વાલાના ગુણ ગાઈએ, વંદુના પદ ગાઈએ અને ભગવાનના ગુણ ગાઈએ. વંદુના પદમાં ભગવાનના ગુણ છે, એક એક અક્ષર શ્રુતિ સમાન છે. વંદુનો 8 પદ છે ને, એમાં ભગવાનના નખથી લઈ અને શિખાના અગ્રભાગ સુધી બધા જ ગુણ, શરીરનું વર્ણન કે એમાં લખ્યું. હરિસ્વરૂપ સ્વામી એવી અદભુત કથા કરી છે વંદુ સહજાનંદની, તમે સાંભળજો. એક એક વસ્તુને સ્વામીએ છૂટી પાડીને એનો મહિમા કર્યો. પાણી પિંડી કોને કહેવાય આપણને ખબર નથી, પણ એમાં તમે વાંચજો, સાંભળજો બરાબર. આપણે પિંડી તો આને જ માનીએ છે ને, પણ ખરેખર પિંડી આ છે. જંગાને પિંડી કે, અને જંગા કોને કે? આ પિંડીને જંગા કે. એટલે આ તો અમને ધર્મ સ્વરૂપ શાસ્ત્રી કહેલો, મોટા ગુરુ ધર્મપ્રસાદ સ્વામી, એમણે આ વાત કરી હતી જંગા જાનુની. તો ભગવાનના ગુણ આજે અચાનક મને યાદ આવ્યું, એટલે મેં તમને કહ્યું કે જો ગુણ ગાવાથી, વખાણ કરવાથી વ્યક્તિને જો આનંદ થતો હોય તો આપણે ઈશ્વરના આટલા વર્ષોથી ગુણ ગાઈએ છીએ. આમ તમને લાગે નહીં ભગવાન રાજી થાય છે. મૂર્તિમાં હોય ને એટલે પ્રગટ ભાવ ના હોય ને, આપણને પ્રગટ ભાવ ના હોય. આપણને એમ જ હોય કે આપણે ભગવાનને જોઈએ છીએ કે આપણને જોવે છે. તમે જોવો છો ખરા, પણ ડાફડિયા મારતા તો ભગવાન બળદેવજી મહારાજ તો આમનામ જ જોયા રહ્યા છે. તમારી આમે જ નજર છે. તમારા સિવાય, મારા ભગત સિવાય હું બીજે ક્યાંય નહીં જોઉં, એમ ભગવાન કહે છે. કોઈ દિવસ બળદેવજી મહારાજે મટકું માર્યું, આમથી એમ જોયું, અને આપણે દર્શન કરતા હોય ત્યારે સ્વામી શું કરેલા, પેલો પોલાણો શું કરે, પેલી શું કરે. એટલે ભાઈ, જો ભગવાન બીજા નહીં જોતા શું કરવા જોવે? ભગવાન બીજે કઈ જોવે છે? ભગત ની સામે જ જોવે, મારો ભગત. અને આપણે મંદિરનું પગથિયું નહીં ચડતા, એ બોલાવે છે આપણને કે મારે તમારા દર્શન કરવા છે, તમને જોવા છે. કારણ કે ઓછા ભાગ્યે પગથિયું ચડાય નહીં, ઓછા ભાગ્યે પંઢરપુર જવાય નહીં, ઓછા ભાગ્યે ભગવાનના બદ્રીનાથના દર્શન થાય નહીં, કેદારનાથના દર્શન થાય નહીં. એ ભગવાન પદ્મનાભ ને ભીમનાથ ને વગેરે મહાદેવ છે, પછી 12 જ્યોતિર્લિંગ છે. બધા ભાગ્ય વગર, પુણ્ય વગર દર્શન થતા નથી ભાઈ. વડતાલ ભાગ્ય વગર નથી જવાતું. એ તો એ બોલાવે એટલે અહીંથી જવાય, બાકી જવાય નહીં. હા, બળદેવજી મહારાજ બોલાવે તો અહીંથી ઊભું થવાય, નહીં તો સોફો ઘસીને ફાડ નાખે બોલો, પણ જવાય નહીં મંદિરે. ઘણા એની સ્થિતિ હોય, બેહી રે ઘરમાં, પણ એવું નહીં કે સ્કૂટરના સેલ મારીને થોડો દર્શન કરે. ભાગ્ય નહીં, ઓછા પડે છે થોડા પુણ્ય, અને પુણ્ય પરવારી જશે ત્યારે જશે તો અમથું એમ થશે પેલા સવારે તો જઈ આવ્યો તો, પણ ના અત્યારે બી જવું પડશે, આ મંદિર નહીં ચાલે. સ્વામી પછી ખોટો મેળો મારશે. આ તેજસભાઈ ને મારે એવું થાય. આજે તેજસભાઈ ના મમ્મી, એમનો જન્મદિવસ છે. હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે, શરીર સારું રાખે, અને તેજસભાઈને ઉત્તમ હરિભક્ત બનાયા
એ એમનો સ્વભાવ હતો. એટલે આજે આપણા સત્સંગમાં આવા હરિભક્તો છે, નો પોલ્યુશન, દિલથી વાત કરું છું. હા, આવા હરિભક્તો છે, ખરેખર આપણા મંદિરની શોભા છે. તમે જુઓ, છેલ્લા 22 દિવસથી આ મોબાઈલના યુગમાં આપણા યુવાન હરિભક્તો, આપણા બાળકો, યુવાનો એ સેવા કરે છે. એ બધા અહીં નહીં બેઠા એટલે કહું છું તમને. એ લોકો, બાકી અત્યારે કયો છોકરો સાંજે મોબાઈલમાં મચડતો હોય, મને કહો ચાલો. બધાને ફેસબુક જોવું હોય, બધાને ઇન્સ્ટાગ્રામ જોવું હોય, બધાએ, અને એકવાર ફેસબુકમાં એક રીલ જોવામાં આવી ગઈ એટલે પછી ક્યારે કલાક પૂરો થઈ જાય એનું નક્કી તો યાદ કરી આવે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા સમયમાં પણ આવી સમર્પણની ભાવનાથી, કોઈ અપેક્ષા વગર એ સેવા કરે છે, મોટી વસ્તુ છે. પછી અહીંયા સ્વામી એમ કહે છે, આ ભક્તિ માર્ગી ઉદ્ધવ સંપ્રદાયમાં ભગવત નામ સ્મરણ અનિવાર્ય સાધન છે. અનિવાર્ય, ફરજિયાત પણ કહી શકાય, ફરજિયાત. ભગવત નામ સ્મરણ. તમે ગુરુ મંત્રની માળા કરો છો? કેટલા નથી કરતા ગુરુ મંત્રની માળા? ચાલો, ગુરુ મંત્ર ખબર છે? કોને નથી ખબર? આટલી ઊંચી કરો તો. બધાને ખબર છે ગુરુ મંત્ર? એટલે ભાઈ બોલો તમને. લે, જય સ્વામિનારાયણ. હા. એટલે અમુક વખત છે ને ત્રીજી આંખ ચોટી જાય. ક્યાં તે દ્રશ્ય વાત થતી હોય ને પછી ત્યાં ચોટી જાય, ધ્યાન ના રહે. એમ થાય ને અમુક કઈ વાયરસ આવી જાય. ગુરુ મંત્ર ની ખબર છે ને? ગુરુ મંત્ર જે આપણને મહારાજશ્રી આપ્યો હોય, શ્રી કૃષ્ણત્વમ રતિર્મમ, તમારો ગુરુ મંત્ર છે. એ જે ગુરુ મંત્ર છે, એ ગુરુ મંત્રની માળા કરવાની કહી છે. પણ એ ગુરુ મંત્ર જે છે કેટલો પાવરફુલ છે. અમને મોટા ગુરુ ધર્મપ્રસાદ સ્વામીએ જે ગુરુ મંત્રના મહિમાની કથા કરી 3 દિવસ સુધી. આ કોરોનામાં રોજ અમે કલાક, દોઢ કલાક એમની પાસે બેસવા જતા. 3 દિવસ સુધી ચલાવ્યું ખાલી ગુરુ મંત્ર ઉપર. ગ્રહસ્થનો ગુરુ મંત્ર, ત્યાગીનો ગુરુ મંત્ર. ગુરુ મંત્ર એક એવો છે, સ્વામિનારાયણ મહામંત્ર જયારે પ્રગટ નતો, ભરેડીમાં મહારાજે ઉદ્ઘોષ કર્યો, તો એ પહેલા શાની માળા કરતા હતા? મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, પછી આપણા મોટા સંતો, 60 સંતો હતા. મહારાજ જયારે રામાનંદ સ્વામી મળ્યા ત્યારે એ શાની માળા કરતા હતા? આ ગુરુ મંત્રની માળા. એવું મોટા ગુરુએ કહ્યું. સ્વામિનારાયણ મહામંત્ર એ મહારાજે પછી આપણને જપવા આપ્યો, પણ આ જે ગુરુ મંત્ર છે એની માળા, અને આપણને પૂજામાં પણ મહારાજે એવું કીધું કે જે ગુરુ મંત્ર છે એની માળા કરવી. ગુરુ મંત્રની માળા કરવાની કઈ છે શિક્ષાપત્રીમાં, સ્વામિનારાયણ નામની નહીં. સ્વામિનારાયણ નામની માળા તો તમારા એક્સ્ટ્રા ટાઈમમાં કરવાની છે, આખો દિવસ કરવાની છે. બરાબર વાંચજો તમે, હું ઊંધું નથી કહેતો. મને જે ગુરુએ કહ્યું એ કહું છું. સ્વામિનારાયણની માળા પછી તમને 11, 21 જે ઠીક લાગે કરો, તો ગુરુ મંત્રની માળા તો ફરજિયાત છો કરો. કેમ? તો કે ચાર્જિંગ મંત્ર છે, ચાર્જિંગ. જ્યારે આપણે સંપ્રદાયમાં નવા જોઈન થયા ને, ત્યારે એમને આપણને એક ચાર્જર પોઈન્ટ આપી દીધો કે આ વસ્તુ છે તમારે ભજનમાં સપોર્ટ આ કરશે. એટલે ગુરુ મંત્ર જે છે ને એ આપણને એનર્જી પ્રોવાઈડ કરે, એનર્જી. આપણી અંદર પાવર ભરે, પાવર. એનાથી ભક્તિમાં શ્રદ્ધા વધે. સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવા માટે જેટલું વધારે મંત્ર જપીએ એટલો વધારે આપણામાં પાવર આવે છે. આપણે જે કલાક ધૂન કરીએ છીએ ને, એ વ્યર્થ ટાઈમ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. ખાલી ભૂલમાં સ્વામિનારાયણ બોલ્યા તો એ ખાતામાં જમા થઈ ગયું, કાઉન્ટ થઈ ગયું. પેલા કાઉન્ટ કરીએ છીએ ને આપણે ટકિયામાં, તો કેવું કાઉન્ટ થઈ જાય? આજે 10,000 કર્યા, 5,000 કર્યા. એમ ભૂલમાં ચીમ ખાવ સ્વામિનારાયણ બોલો, ઠોકર વાગે સ્વામિનારાયણ બોલો, બગાસું આવે સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ બોલીએ ને આપણે ચૂટકી વગાડીને. ચૂટકી કોણ વગાડતું હતું? હનુમાન દાદા. ભગવાન શ્રી રામચંદ્રજી, એમને જયારે બગાસું આવે ત્યારે એમની સેવા એ હતી
એકવાર તો ચૂટકી વગાડતા હતા આમાં, જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. તે ભગવાનને મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. એ સરસ કથા સત્યપ્રકાશ શાસ્ત્રી અને હરિપ્રકાશ સ્વામી કરે છે, જે ભગવાન હનુમાનજી દાદાને મહામંત્રનો મહિમા એમાં આવે છે. જય શ્રી રામ કહી અને ચૂટકી વગાડવાની સેવા હતી હનુમાનજી દાદાની. કારણ કે જ્યારે રામાયણ વાંચીએ આપણે, એમાં બધાએ સેવા લઈ લીધી ભગવાન રામચંદ્રજી, કોઈ સેવા જ ના રહી. હનુમાન દાદા રડવા માંડે કે મારા ભાગે કોઈ સેવા ના આવી. ત્યારે ભગવાને કહ્યું મને જ્યારે બગાસું આવે ત્યારે તમારે ચૂટકી વગાડવાની. ભગવાને ક્યારે બગાસું આવે ને એવું ખબર હે? એટલે આ તો હારામારી સેવા મળી ગઈ. 24 કલાક ભગવાનની જોડે રહેવાની સેવા. 24 કલાક, કારણ કે ગમે ત્યારે બગાસું આવે ત્યાં તો હનુમાનજી બધે જોડે જોડે કરવા લાગ્યા. ભગવાન રામચંદ્ર મારુતિ હવે શહેરખંડમાં જઈએ છે સુવા, તો કે નહીં મારી જે સેવા છે એ મારી સેવા હું 24 કલાક તમને મહારાજ રાત્રે બગાસું, ખરેખર તો રાત્રે ઊંઘમાં બગાસું આવે ને, તમને જયારે બગાસું આવે ત્યારે મારી સેવા છે. તો 24 કલાક હનુમાન દાદા સેવા કરે. એટલે કહેવાનો મતલબ કે ગુરુ મંત્રની જે માળા છે એમાં ઘણો પાપ છે. એટલે આપણે આ 108 જે મહામંત્ર છે એની માળા કરવાની છે. જેટલો નામીનો મહિમા છે તેટલો જ નામીના નામનો મહિમા છે. પણ સ્મરણ ભક્તિ કરનાર સાધકે નામ સ્મરણ સાથે નામી જે ભગવાન તેનું અનુસંધાન અવશ્ય રાખવું જોઈએ. અનુસંધાન વગરનું કામકાજ બધું નકામું છે. એટલે આપણે મારતા બોલે હું કર્યા કરીએ, આપણે દબાયા પેલું દબાયા કરીએ, એમાં કામ થતું જાય પણ મન બીજે હોય. ઘણા ને એવું કેવું એમાં કરે, પછી વાતો કરતા દબાતા જાય. અરે પણ તું વાતો કરે છે દબાયા કરે છે એ હું કે 10,000 પૂરા કરવાના આખા દિવસ. લાવ 10,000 પૂરા કરી આલો. એટલે હોય છે ઘણા વડતાલમાં એક ભગત છે, તરત ગરમ થઈ જાય. મેં કીધું આ ભગત બધી ડાકોડે માર્યા વગર આ ટકટકી વગર તમે આમ ટપ 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 કરો છો, તો મેં કીધું બોલતા છો નહીં સ્વામી. મને તને શું ખબર પડે, તારું કામ કર ને. ભગત પણ તમે મનમાં કે એ તો સ્મરણ ચાલુ હોય મનમાં. મેં કીધું વાતો કરતા હતા હમણાં અડધો કલાકથી અને પેલું તો દબાઈ કરતા હતા. તો કે એ તો અહીંથી ભગવાન ભજવાના કે તારે તને બતાવો મારે માળા કરવાની કે હારું એ ઘણી વાર એવું થાય. એટલે સ્વામી કે છે કે નામની સાથે નામીનો અનુસંધાન, નામીનો અનુસંધાન રાખીને એ માળા કરવાની છે. જેમ કે પકવાનોના નામ માત્રથી સ્વાદ નથી આવતો. જોયું? પકવાન જે કઈ મેસૂપ કરીએ તો મેસૂપ નો સ્વાદ આવે? સાંટા કરીએ, ગેબર કરીએ, ના આવે. તો કે એમ ખાલી નામ લઈએ તો સ્વાદ ના આવે, એનો અસર ના થાય. નામી સાથે એટલે એમ ખાતા ઓહો મેસૂપ બહુ ખાંડ નાખી જાય, ઘી બરાબર છે એવું આમ ખાતા સ્વાદ આવે તો બરાબર છે. એમ એકલા નામ આશ્રયથી પૂર્ણ સફળતા અશક્ય છે, મળતી નથી. નામ સ્મરણનું કારણ છે કે નામના અર્થમાં સમાયેલ ભગવાનના ગુણ વિભૂતિ, ઐશ્વર્યનું ચિંતન. તો હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાનના નામ તો અસંખ્ય છે, એ હવે કેટલા નામ છે? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હવે હું તમને પૂછું કે કયો નામ શ્રેષ્ઠ છે જપવા માટે? બોલો ચાલો. જો ભગવાનનું નામ જપવું હોય તો કયું નામ શ્રેષ્ઠ છે? એ તો આપણે સ્વામિનારાયણ વાળા છીએ એટલે આપણે એવું બોલીએ. પછી કોઈ રામાનંદજી હોય તો એ એવી રીતે બોલે, કોઈ વૈષ્ણવ પરંપરા ના હોય તો એ રીતે બોલે, કોઈ માતાજી ના હોય તો એ રીતે, કોઈ ભાતીજી ના હોય તો એવી એ રીતે એમનો જે સ્મરણ નામ છે ભગવાનને એમને રાજી કરવાનો. એ તો બધા એવું જ કે પોતપોતાના સંપ્રદાયના ઈષ્ટદેવ બધાના હોય, પણ આમાં એવું લખ્યું છે કે કયું નામ શ્રેષ્ઠ છે. તો હવે આગળ કે છે
ભગવાનના નામો તો અસંખ્ય છે. તો શ્રીમદ ભાગવત દશમ સ્કંદ ઉત્તરાર્ધ ભાગમાં મુચકુંદની આગળ ભગવાન સ્વયં એકવાર બોલ્યા, પોતે ઇકરાર કરે છે ભગવાન મુચકુંદની સામે. જન્મ કર્મા વિદાનાની સંતિ મે સહસ્રશ ન શક્યંતે અનુસંખ્યાનો મનંતંત્વાન મયાપિ. હે મુચકુંદ, મારા જન્મ કર્મ અને નામો તો હજારો છે, તેને ગણાવે કોઈ સમર્થ નથી. કદાચ કોઈ સમગ્ર પૃથ્વીના રચકણ ગણી શકે, ધરતી પર રહેલા રચકણ ગણી શકે. જો કે અસંભવ છે, છતાં પણ ગણવાને કોઈ કદાચ સમર્થ થાય એવો કોઈ હોય, પેલોડી કાચના ચશ્મા પહેરતા હોય ને મોટા મોટા કણ દેખાય અને કદાચ ગણે, તો પણ મારા નામનો અંત ન આણી શકે. એ રચકણ ગણ્યા પછી પણ મારા નામ પૂરા ના થાય. બોલો લ્યો. તો અસંખ્ય નામોમાંથી કયા નામોનો આધાર રાખવો, કયું નામ શ્રેષ્ઠ છે? તો નામો ભગવાનના જ છે, માટે સર્વ સમાન ફળદાયી અને મહિમાવાન હોય તો પણ જે નામ પોતાના અર્થમાં ભગવાનનો અધિક મહિમા સમજાવે છે એવા નામોને સતાનંદ સ્વામીએ અગ્રસ્થાનમાં આપ્યું છે. જે સાર તત્વ નામ હતા, સાર તત્વ નામ, જે તમામ સાર કાઢીને ભગવાનનું વિષ્ણુ સહસ્ત્ર બન્યું છે, જે વિષ્ણુ સહસ્ત્ર બન્યું છે વેદવ્યાસજીનું, એ સાર કાઢીને બનાવેલું છે. અસંખ્ય રચકણો છે ને ધરતીની, એ રચકણો એના કરતા બી વધારે નામોમાંથી નામ કાઢીને 1000 નામ કર્યા. બોલો, હવે એનો બી સાર જેની કથા આપણે કરવાના છે. જે મહાભારતમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને યાની નામાની ગૌણાની ઇત્યાદિ વાક્યોથી બતાવ્યું છે, આ ઉદ્ધવ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયીઓના શ્રેય માટે અને વિદ્વદ્વર્ય શતાનંદ મુનિએ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના કર્મ ગુણાનુસારી અસંખ્ય નામોમાંથી 1008 ને સંગ્રહિત કર્યા છે. મહારાજનું 1008 નામ વાળું સ્તોત્ર છે, જે સર્વમંગલ સ્તોત્ર આપણે જેને કહીએ છીએ. જે સર્વમંગલના સ્તોત્રની રચના કરી ત્યારબાદ અત્યારના અતિ વ્યસ્ત માનવી, અતિ વ્યસ્ત એટલે બહુ વ્યસ્ત, એકવાર મંદિર ના આવી એકા એટલા વ્યસ્ત, 4 મેસેજ મૂકવા પડે ગ્રુપમાં, એટલા વ્યસ્ત, અલ્પ સમયમાં અધિક ફળ પ્રાપ્ત કરી શકે, ટૂંકમાં વધુ પ્રાપ્ત કરી શકે એ હેતુસર એ 1000 માંથી તારવીને સ્વામી 108 નામો કર્યા છે. અને જનમંગલ સ્તોત્ર આ સત્સંગના કલ્યાણ અર્થે સમર્પિત કર્યું છે. તો આ રીતે આ જનમંગલ સ્તોત્રના એક નામાવલીના એક મંત્રને લઈ, એક નામને લઈ અને આપણે મારા બુદ્ધિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીશું. શાસ્ત્રનો સહારો લઈશું 100%, 25% હું મારી બુદ્ધિનો ઉપયોગ કરીશ. એ જ રીતે થોડી કથાઓ લઈશું. પૂજ્ય સ્વામી પણ આપણને કાલથી આશીર્વાદ આપશે. મેં કીધું આજે બોલો તો કે ના કાલથી, આજે થોડું ચાર્જિંગ કાલથી. આજે હીરાબાનગર કથા કરી ને તો કે મસાલો થોડો પૂરો થઈ ગયો છે, તો કાલથી સ્વામી આશીર્વાદ આપશે. સ્વામી હમણાં શ્રાવણ મહિનાની કથા કરે છે. ભગવાને બહુ મોટી કૃપા કરી આપણને અવસર આપ્યો છે. તો આ રીતે રોજ બધા નિયમ રાખજો. જમ્યા પછી જે યજમાનના ઘરે હોય તરત ત્યાં પહોંચીને આ 1 વર્ષમાં 1 મહિનો એવો છે કે આપણે બધાના ઘરે ભેગા થઈ ને આ ઘર સભા કરીએ છીએ. મહાન સંતોએ આ સભાની શરૂઆત કરેલી છે અને અખંડ આપણે રાખવાની છે. આમાં કોઈ ફેર પડવાનું, ગુણ તત્વ વ્યક્તિનું જે છે એ જ રહેવાનું છે, એમાં કોઈ ફેર થવાનો. આપણને જે શીખવાડી ગયા છે એ વસ્તુ આજીવન કરવાની છે, એમાં કોઈ ફેર ના પડે. એટલે આ એક ભક્તિ પર્વ ગણાય આપણા માટે. શ્રાવણ મહિનો એટલે ભક્તિ પર્વ છે. એટલે આ ભક્તિ છે ને દરેકના ઘરમાં નાચશે મૂર્તિમંત થઈને ભક્તિ. એટલે આપણે કાલે તો ઘનશ્યામબેન કરે છે ને, તો વરસાદના બહાર રાખજો, બની શકે.
અને કારણ કે આ બધા પાછા આવશે બરાબર, એક નાસ્તાનું થશે કાલે? ના તો થાય તો સારું, બધા થોડો થોડું કથા સાંભળે ને ભૂખ લાગી જાય એટલું કઈ નહીં. અને 2 જણા 3 જણા ભેગા થાય તોય વાંધો નહીં, પણ આપણે ભગવાનનું સામયું વ્યવસ્થિત કરવું છે. થોડો ખર્ચો થશે તમને, પણ આ લાભ છે ને મળશે ને વારે વારે. બહુ વર્ષો પછી આ લાભ આવ્યો છે, એટલે બહુ ધામધૂમથી આપણે સારી રીતે ભગવાનનું આ કરીશું. એટલે દરેક ભક્તોને એટલું કહી અને આપણે એ સભાને પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવ ધર્માત્મજં વાસુદેવં માધવં કેશવં દામોદરં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. યજમાન પરિવાર અહીંયા આવે અને પૂજ્ય સ્વામી તેઓને પુષ્પમાળા પહેરાવી અને આશીર્વાદ આપશે. પછી આ તમારા ઘરવાળા છે ને, બા એમને હાથ પહેરાઈ દેશે. વળી બા એમણે બહુ આ મંદિરની સેવા કરી, હીરાબાનગર મંદિરની ભાઈ બહુ સેવા. જય ભલે એમને સ્વામી હાથ કરી ડાબા જાઓ તો સ્વામી પહેરાઈ દેશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. જોડો બે બે મમ્મીને પહેરાવો. નીચે લઈ જઈશું, ચિંતા ના કરશો, મને ધ્યાન છે. હા મને ખબર, એટલે લઈ જઈશ. જય સ્વામિનારાયણ. બોલો, એમને હવાર પડી, આપણે પૂરું થવાયું. નાસ્તાના પૈસા મોકલજો, બધા નાસ્તો કરાવવો પડશે ને. હારો હારો. આ નટુભાઈ શું કે છે? એ કે બારોબાર વળાઈ દેવાના છે કે જયેશભાઈ. એટલે ઉપર બેઠા બધા. હા બહુ સરસ છે બાલ્કની, તો બધા આવી ગયા. ચાલો આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી.
मे चतुर्भुजं च त्वं वत्ति धर्मतनयं शरणं प्रपद्ये स्वामिनारायण भगवान की जय। यादिकानि पापानि जन्मान्तरं शरणशब्दो पदेक्षिणां जय जय देवाभ्यन्तरं देवाभ्यन्तरं आत्मरक्षार्थी आत्माभिवंदनम। भगवान ने आरती आपी, पोते आरती ले लो, भगवान ने प्रसाद धरावी दो। આવતીકાલની સભા ઘનશ્યામભાઈ ચોકસી पंचवटी पंचवटी सुधीर